અમરેલી જિલ્લાના બગસરાના ઘંટિયાળ ગામે સિંહણના હુમલામાં 7 વર્ષના માસૂમ મજૂર પુત્રના મોત બાદ હવે ગરમાયું છે। પારસભાઈ સોજિત્રાની વાડીએથી બાળકને 1 કિલોમીટર દૂર સુધી ઢસડી જઈ મોતને ઘાટ ઉતારવાની ઘટનાથી સ્થાનિક ખેડૂતો અને શ્રમિકો વન વિભાગ સામે પ્રચંડ રોષ ફાટી નીકળ્યો છે। આક્રોશિત પરિવારે ન્યાયની માંગ સાથે મૃતક બાળકને સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે। સ્થાનિક ખેડૂતોનો ગંભીર આક્ષેપ છે કે બગસરા પંથકમાં વન પ્રાણીઓના હુમલાની અત્યાર સુધીમાં 22 જેટલી ઘટનાઓ બની ચૂકી છે, છતાં વન વિભાગ માત્ર પોકળ આશ્વાસનો આપવા સિવાય કંઈ કરતું નથી। પ્રદર્શનકારીઓએ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી ખુદ વન મંત્રી આવીને એવી લેખિત રજૂઆત ના કરે ત્યાં સુધી તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે। વન વિભાગની નબળી કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। જેવી રીતે અમરેલીમાં સિંહણના હુમલા બાદ ભારે આક્રોશ જોવા મળ્યો છે। ખુદ વનમંત્રી આવીને એવી લેખિત ખાતરી નહીં આપે કે ભવિષ્યમાં આવી ઘટના ફરી નહીં બને ત્યાં સુધી તેઓ લાશને સ્વીકારશે નહીં। વારંવાર થતા હુમલાઓથી ત્રસ્ત ખેડૂતો હવે આરપારની લડાઈ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે। તો બગસરા પંથકમાં વન્યજીવોના 22 વન વિભાગની નબળી કામગીરી સામે ભારે રોષ જોવા મળ્યો છે। હું સૌ ભાવનગરનો, મારું નામ સાગર છે। અમે 8-9 વર્ષથી રહી છીએ જુનાગઢમાં સક્કરબાગ પાસે, અને અમારા દીકરી છે એ વ્યક્તિ ભગાડીને લઈ ગયેલો છે। ભગાડીને લઈ ગયો હતો તો અમારી દીકરીની ઈચ્છા હતી તો અમે રજામંદી દઈ દીધી કે બધું ભલે એનું જીવન જીવી ખાય, એટલે અમે આગળ કોઈ કાર્યવાહી કરી નહીં અને એ દીકરીને અહીંયા રહેવા દીધી કે ભલે એની રીતે રહેતી, કેમ કે દીકરી ત્યાં જવા માંગતી હતી એટલે અમે નહીં કહી દીધું।